હેલો ફ્રેન્ડ્સ, તો આજે હું તમને આપણા સાબુ યુઝ કરીને બતાવીશ કે ઘણા લોકો કહેતા હોય છે કે સાબુમાં ઝાગ નથી વળતું, તો ઝાગ થાય છે. અને આ નેચરલ સાબુ છે, જેટલું ઝાગ આવવું જોઈએ એટલું ઝાગ આમાં આવે છે, કેમ કે આ કેમિકલથી બનાવેલા નથી. તમે જો આ આપણે રોજ સાબુ છે જે ગુલાબથી બનાવેલું છે, ઠીક છે. જો આનો યુઝ કરવાથી હાથ કેવું અને કેવા ઝાગ પણ વળે છે અને શાઇનિંગ બી કેવી સરસ આવે છે. જોજો, જો સરસ ઝાગ થાય છે એનામાં. આ જો એમાં સરસ ઝાગ આવે છે, સરસ એવી ઝાગ બને છે. અને આ યુઝ કરવાથી તમે મારા હેન્ડ પણ જોજો કેવા શાઇનિંગ થાય છે આ યુઝ કર્યા પછી. આપણે આ સોપ કોઈ પણ હર્બલ સોપ તમે યુઝ કરો ને ફ્રેન્ડ, તો એને તમે 5 મિનિટ મસાજ કરવી પડે છે. તમે આમ લગાવીને તરત ધોઈ નાખો એવી રીતે નથી. આપણે એની સોપને લગાવીને 5-10 મિનિટ તમે એને સારી રીતે મસાજ કરો એ સાબુથી, ઠીક છે. આ જો ઝાગ સરસ કરે છે. તો એવું કોઈ નથી કે ઝાગ નથી આવતી. જેવી તમે નોર્મલ સોપ યુઝ કરો ને એમાં ઝાગ આવે ને એવી રીતે જ આમાં ઝાગ આવે છે ને. આ જો ફ્રેન્ડ્સ, કેવી શાઇનિંગ આવી ગઈ છે હાથમાં. છે ને, આપણા ગુલાબથી બનાવેલા સાબુ છે. જે તમે ડેલી રોજ યુઝ કરો ને તો તમારા હાથ, પગ કે તમારી સ્કિન એવી જ રીતે ચમકે છે. આ જો આપણા ગુલાબના સાબુ જે આજે આપણે બનાવ્યા છે. નેચરલ ગુલાબના પાન હોય એને આપણે સુકાવી એનામાંથી પાવડર બનાવીને એનામાંથી જ આપણે આ સાબુ બનાવીએ છીએ. જુઓ તમે, નેચરલ, કોઈ એની અંદર કલર નથી. તમે જોઈ શકો છો, કોઈ બી એની અંદર કલર આપણે યુઝ નથી કર્યો. નેચરલ ગુલાબમાંથી જ બનાવ્યું છે, જેની અંદર આપણે આવી રીતે જ કલર બને. જોઈ લો.